ચાલો દોસ્તો એડવેન્ચર ડાયરી આપણી પાસે આવી ગઈ છે. ચાલો દોસ્તો આપણે હરે નક્કી આવે એને પણ હું બેહી દઉં છું. બે ફટાડા મારી પાસે છે. હા આપણે શેમ્પુ રાખ્યું છે. શેમ્પુ છે પર નથી મારતા આપણે ક્યારે. જો સાગર આપણે ઓલું શેમ્પુ નાખ્યા પછી શું ફેર પડે છે? શેમ્પુ નાખ્યા પછી હા મને એનો 500 રૂપિયા. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં થશે. અમે પણ મજામાં છે. તો ચાલો અત્યારે થયું છે આપણે કારખાને નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે કારખાને આજે સરણ કાઢવાની છે. એટલે સરણ 8-10 દિવસ થઈ ગયા છે તો આપણે કાઢવાની છે. અને આપણે ઇન્સ્ટામાં એક વિડીયો મૂક્યો હતો, શોર્ટ વિડીયો. એના ઘણા વ્યૂઝ આવ્યા, 7 લાખ જેવા. અને ઘણાના પ્રશ્ન હતા કે મિત્ર આમાં એ કે શું થાય છે સેમ્પલ નાખવાથી. આપણે એક શેમ્પૂલ નાખ્યું હતું. શેમ્પૂલ લિક્વિડ ને પાવડર નાખ્યો હતો. તો ઘણા લોકોના પ્રશ્ન આવ્યા હતા કોમેન્ટમાં કે એનાથી શું ફેર પડે શું નહીં. તો આજે અમે તમને કહી દઈએ છીએ કે શેમ્પૂલથી અમે શેમ્પૂલ ઘણા સમયથી વાપર્યું છે. પહેલી પણ નથી વાપર્યું, ખાલી વિડીયો બનાવવા નથી વાપર્યું. અમે ઘણા સમયથી શેમ્પૂલ વાપર્યું છે અને અમને ઘણું એવું સારું રિઝલ્ટ મળે છે. અને એટલે અમે પોતે વાપરીએ છીએ. બધાને આપણને ખબર નથી પણ અમને ઘણો સારો ફાયદો થાય છે એમાં. એ તમારે વાપરવું તમારો પ્રશ્ન છે. કેમ કે અમે તો ઘણા સમયથી વાપરીએ છીએ એટલે અમને થોડોક ફાયદો લાગે છે. કેમ કે એનાથી ઘણો સારો હીરા સારા હાલવામાં ફેર પડે અને હંજી રીતે લીસાટનો અમારા શરણ એવો ઘણો સારો ફાયદો થાય છે. પણ તમારે યુઝ કરવું ન કરવું એ તમારી ઈચ્છાની વાત છે. તો ઘણા સારી કોમેન્ટ હતી, કોમેન્ટનો જવાબ આપ્યો છે આપણે. તો આજે અમારે શરણ કાઢવાનું છે અને આખો વિડીયો બનાવશું. અને અમારા વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો. અને તમે ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારા વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો દોસ્તો એડવેન્ચર ડાયરી આપણી પાસે આવી ગઈ છે. અને સાગરભાઈ, મૈયાભાઈ અમારા જે હીરા થયા છે નિકેટ વાર બાકી છે. આપણે એની વાટે સીધી તો સાગરભાઈ જલ્દી ઉતાવળ રાખો તો આપણે જલ્દી હરણ કાઢી નાખવી. કેટલી વાર લાગશે? તો હું જો ડાયરી લાવી નાખ્યો છું. મૈયા કેટલી વાર છે? હે તારે મોટા કેટલી વાર છે પૂરો થાય ને? થઈ ગયો બાકી. અને આપણે લોટ પૂરો થઈ ગયો છે. હું વાટે જોવા સંધાય નહીં પણ હરણ મારે મૂકવા જવાની છે. અને સાગર તારે લેવા જવાની છે. ના ના હું મૂકવા જાય. મારા બપોર મારે હોવાનું હોય તો આ ભાઈ લઈ આવશે હરણ. તું ભાઈ હુઈ જાય છે અને આ ભાઈ હરણ લઈ આવશે. પાકું ને? અને રાજુભાઈ હરણ મૂકી આવશે આપણી. અમારે હરણ આને કાપી નાખી એટલે હરણ આ પોતે મૂકી આવશે. ત્યારે કાપી હરણ અમારી તો હરણ મૂકી આવશે ને ઘૂંટવાય તારે આવવું પડશે. જવું પડે, કાપી નાખી દે. મૂકવા નહીં જાવ. આપણે કઈ હેરાન કઈ આપણે કઈ મૂકવા ગયા જ્યાં નીચે આપણે દિનેશભાઈને મોકલ્યા છે જાય છે આપણે. મિત્રો તમે દિનેશભાઈ હરણ કાઢી નાખી છે. દીધી છે. કિશનભાઈ જાય ગયા છે. કેમ લાગે દિનેશભાઈ? ઘૂંટવા હું નહીં આવું. રેડી? નહીં. ઘૂંટવા હું નહીં આવું. નહીં.
મેં ખાલી બે કાપી નાખી. મેં ખાલી બે હીરા બનાવ્યા છે તમે એમ કે ગુટવા આવો એમ માં હાલે એવું કાપણી મોટો. નહીં નહીં આ તમારે એને ફોટોને હું બેહાડી દઉં છું. બે ફોટોવાળા મારી પાસે છે. આ બાજુ આમમાં બેઠા. એના વાત બતાવી ભાઈને. કેમ દિનેશભાઈ વિડીયોમાં આવતા ઈ શરમાય છે કેમ કે બેહાડું ના આવડે ફોટો ફરમાય છે. હા એ વાત બરોબર તમે બેડ જેવો છો એમ ને હાલ હું એને ફોટો રાખું. આપણા સાગરભાઈ કઈ ગયા ઈ ઉતાય છે. ઉતા છે કામ તો લાગી. આ જો જાય જય ભાઈ હરેન કુટુંબ ભાઈ તું હોય તો હુઈ જશો હું કેવું દિનેશભાઈ તમારું ગોઠવા તમે શરૂ કરી દીધું એમ ને હા શરૂ કર્યું છે આપણે. તે આપણે પટ બટ કેમ મારવાનો છે હા તું ફૂટવા દે ઉપર મેચ જઈ. તે અત્યારે ભાઈ હીરા ગવા મોટો ઘૂંટવાય ન હોય હા અને ફોટ તો મારવો તો આપણે જેમ બધું તો મારી ઉઠી. એવું છે હા તે આ તો શેમ્પુ નાખીને મારવાનો છે કે આ વિરુદ્ધ જેમ બોલાય આપણી પાસે. પબ્લિકને બતાવી દો આપણે આપણે શેમ્પુ રાખ્યું છે. શેમ્પુ છે પટ નથી મારતા આપણે ક્યારે. જો જો હાથ બગડી આવે છે. કેવા છે કામ અહીંયા કા લાગી ગયા તમે તો હાલો ઘટવા મણો. અને અમારા સાગરભાઈ ઘૂટ્યા છે કારોના. અને આ અમારા વાળા સાહેબ જોઈ શકો તમે. તો ચાલો આપણે ઘરે ઘૂટી નાખ્યું હવે. દાદા સાગર આખામાં હો. હાલો એ ચા લઈને ભાઈ. ચાવિના મને ચેન પડે નહીં લઈ મોટા સાહેબ આને જોયું તું. આ દિનેશભાઈ પાટ મારે છે વીરપુર વાળા ભાઈ રે આ વીરપુર ભાઈ જોઈશું કે આપણે સેમ્પલ નાખી દર વખતે. આ વખતે પણ નાખ્યું છે. આમાં હમણાં પટ મારે એમાં શામ્પુલ હોય હો આવું કોઈ શામ્પુલ નહીં નાખતું અને આ પાવડર આપણે આ પાવડર આ બબ્બે ગોળીઓ આપે હારા નાના આ ભાઈ અમારા ગામના હે ભરતનો હે ઘંટિયા બેહા આ વીરપુરના ભાઈ દિનેશભાઈ નામ લેવાનું ચૌહાણ આ ઝીરો બજેટની ખેતી હોટલ કરે છે મયુરભાઈ ફકીરભાઈ કેરાળા ગામ ગાનીમાં આંગળી રાખવાનું તો ચાલો આપણે પટ લાગી ગયો છે હવે. અને આપણે મુકાવા દઈએ પછી આપણે ઘૂંટી નાખવાનો છે. હા દિનેશભાઈ છે હા એના કટોરો વળગાવ્યું છે પેલા એ આ ફોન લઈ લે ફોન લઈ લે. અન્નાનો હો પણ હવે સાગરભાઈ આપણે ઓલું શેમ્પુ નાખ્યા પછી શું ફેર પડે છે? હા શેમ્પુ નાખ્યા પછી શું ફેર પડે મોટા? ઘણો ફરક એટલે આમ તમારે સાગરભાઈ ને 150 હીરા બનાવે ત્યાં તમારે 200 હીરા બને અને બીજું એમાં એવું છે ભાઈ હું આવું ને આજે હરે કપાઈ બહુ થાય એનું કારણ બાપરે કેમ કેમ કે તો મોટો કાપણી હતો એટલે કપાઈ જાય છે. બીજું કાંઈ કારણ છે નહીં એમાં. હું ખાલી પણ 2 હીરા બનાવી તેને કપાઈ જાય નહીં તું 1 ગ્રામ કાપી નાખ એવો કારીગર છે. 1 ગ્રામ ફરક કાપી નાખે આખી. દાદા શેમ્પુ થી શું ફેર પડે? હીરા સારા ચાલે હીરાનો ઉઠાવ રાજુભાઈ શેમ્પુ થી શું ફેર પડે? બાબા શેમ્પુ થી શું ફેર પડે? હે શેમ્પુ લાગે ફેર પડે કે હીરા હાલવામાં? હા કેટલો ફેર?
અત્યારે હજી હીરા હાલવા માંડ્યા.